તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો મિત્રો સવારના પૂરમાં જાગીને 6 વાગે તમારો ભાઈ આવતો રહ્યો ખેતરમાં પાણી વાળવા માટે। તો જી હા મિત્રો, આપણે જીરું વાવ્યું, તમને ખબર છે મિત્રો। આજ 2 દિવસ લાઇટ વેલી એટલે જો અત્યારે ખેતરમાં આવતો રહ્યો પાણી વાળવા। જો તમને બતાવી દો મિત્રો, જો પાણી ચાલુ મિત્રો હું આવતો રહ્યો મિત્રો। આપણે 2-3 આરડી પાવાની છે ત્યાં લગન મિત્રો આપણે પાણી વાળવાનું, લાઇટ વેલી એટલે આપણે વેલા આવતા રહ્યા। તો ફાઇનલી મિત્રો સૂરજ ઉગી ગયો છે। જો આપણે 1 કેરો બાકી છે એટલે કે આપણે પૂરું થઈ જાય પાવાનું। એટલે હવે આપણે જવાનું મિત્રો ઘરે જઈને મોટું બધું થઈને ખાઈ લઈએ, કારણ કે આપણે પાણી વાળવાનું પૂરું થઈ ગયું છે, મોટર બંધ કરી દીધી છે। અને હવે આપણે જઈશું ઘરે મિત્રો, સૂરજ ઉગી ગયો છે। ચાલો મિત્રો, તમને વિડીયોમાં દેખાતો હશે। અને મિત્રો દરરોજ મારો ભાઈ છે ને અહીં સુવા માટે આવે છે રાત્રે, કારણ કે એક વ્યક્તિને રાત્રે ખેતરમાં સુવા માટે આવવું પડે। હું તો નથી આવતો, હું તો દરરોજ ઘરે જ હું, પણ મારો મોટો ભાઈ છે ને એ દરરોજ ખેતરમાં હુવા માટે આવે। એટલે જો ખાટલો અહીંયા જ પડ્યો દરરોજ, અહીંયા આવે રાતે હુવા માટે। તો મિત્રો આપણે ઘરે પગી ગયા હતા અને ખાઈ પી લીધું છે આપણે। અને જો અત્યારે આપણી ભેહું બધું પીએ, આપણે ભેહુંને સારવા માટે મોકલી દેવાની છે। અને આપણા નાના પાડડા તમને બતાતા હશે, આમાં પાડડાને નાખવાનું હતું મિત્રો ખડ। તો હવે આપણે ભેહુંને બધીને મોકલી દેવી સરવા, અને આપણા પાડડાને ખડ નાખવાનું। તો પાડડાને ખડ હોય નાખી દેવી મિત્રો। તો મિત્રો હવે નાના પાડાને નીંદ નાખી દીધી, અને હવે હું આવતો રહ્યો દાડમ લઈને। જો મિત્રો બંને બાજુ ચાકુ કાપી નાખ્યું આપણે દાડમ, હું દાડમ ખાઈ લો મિત્રો। તમે દાડમ ખાવો કે નહીં? અને મિત્રો હું તો દરરોજ દાડમ ખાઉં, દાડમ ખાતા વગર તો મારો દી જાય જ નહીં મિત્રો। તમે દાડમ ખાવ છો કે નહીં જરાક કમેન્ટ કરજો મિત્રો। અને હવે હું દાડમ ખાઈ લઉં ફટાફટ। તો મિત્રો હવે બપોરનો ટાઈમ થઈ ગયો, તો જો હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો મિત્રો। અને આપણે મિત્રો જવાનું છે ગામમાં, કારણ કે આજે અમારા ગામમાં છે દાડા વિશે તમને કદાચ ખબર હશે, ના ખબર હોય તો કમેન્ટ કરજો, હું તમને જણાવી દઈશ મિત્રો। તો જોઈ લો મિત્રો, ગામમાં પગી ગયો છો, અને જો તમને લાલ અને લીલી ધજા બતાવી આપણો મઠ છે મિત્રો। અને હવે મિત્રો આપણે ગામમાં જવાનું છે મિત્રો લાડવાના ચીણા ખાવા માટે, કારણ કે આજે અમારા ગામમાં દાડો છે। તો ફાઇનલ મિત્રો દાડાના લાડવાના ચીણા ખાઈને પાછો હું આવતો રહ્યો મિત્રો ઘરે, તમે જોઈ શકો છો। અને ઘરે આવીને આપણે પાછું લાગી જવાનું કામે મિત્રો। હવે મિત્રો આવી જાય અમારે ભેહું હાંકવા માટે, કારણ કે અમારી ભેહું હવાની સરે છે। હવે ઘરે લઈ જવાની છે, બાંધી દેવાની છે, અને પછી થોડી નીંદ વાઢીને નાખવાની છે। તો ચાલો મિત્રો ભેહું લઈ જવી ઘરે। ફાઇનલી મિત્રો આપણે આવતા રહીએ આપણા ખેતરમાં। જો મિત્રો અહીંયા આપણું ખડ વાઢીને મેલું આપણે, હવે આ ખડ બધું નાખી દેવાનું આપણે ભેહું ને મિત્રો, કારણ કે આપણે ભેહું સારું જ છે પણ ખડ હોય નાખવું પડે। તો ફાઇનલી મિત્રો આપણે ખડ ભેહું નાખી દીધું, અને હવે મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે। થોડીક મેગી બનાવી મારી મમ્મીએ, જો થોડી બધા ખાઈ લી મિત્રો। આમ તો ખાઈને જ આવે તો બપોર લાડવાના ચીણા, પણ તો એ મેગી બનાવી એટલે ફટાફટ ખાઈ લી। બાકી હવે મળશું મિત્રો કાલે નવા વ્લોગમાં। તમને આપણો વ્લોગ જોઈને મજા આવી તો આપણે વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। મળશું કાલે નવા વ્લોગમાં।